समाचार के जहां शहरना માંજલપુર શેર સ્કૂલ પાસેની ઘટના કે બેફામ એમ્બ્યુલન્સે ટુ વ્હીલર ચાલક વૃદ્ધને અડફેટે લઈ લીધા। આ એમ્બ્યુલન્સની અડફેટે આવેલા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી છે। પૂરપાટ ઝડપે આવેલી એમ્બ્યુલન્સને કારણે ટુ વ્હીલરનો કચ્ચર ઘાણ વળી ગયો। એમ્બ્યુલન્સ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર છે। આપણે જણાવીએ કે પંચમહાલ પાસિંગની આ એમ્બ્યુલન્સનું ફિટનેસ સર્ટિફિકેટ અને વીમો પૂરો થયો હોવાની પણ હકીકત સામે આવી છે। समग्र घटना दृश्यों आप जोई रहा छो कि ज्यां आ वृद्ध टू व्हीलर लईने जई रहा था तेने ब्रेक मारीने रस्तानी साइडमां ऊभा हता छतां पण आ एम्ब्युलन्से तेमने टक्कर मारी। आ समग्र घटनाने लईने वधु विगते वात करवा जोड़ाई रहा छे टीवी 9 संवाददाता प्रशांत विडियोनी अंदर हकीकत स्पष्ट छे पण आ मामले कोई कार्यवाही शरू थई छे खरी? बिल्कुल थी वडोदरा शहर માંજલપુર વિસ્તાર છે ત્યાં શહેર સ્કૂલ આવી છે। ત્યાં નજીકથી એક વૃદ્ધ પોતાના ટુ વ્હીલર ઉપર પસાર થઈ રહ્યા હતા। તે સમય દરમિયાન પૂરપાટ ઝડપે એક એમ્બ્યુલન્સ આવી રહી હતી અને એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધને અડફેટે લેતા તે ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા હતા અને નજીકની ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને જે એમ્બ્યુલન્સ ચાલક હતો તે ફરાર થઈ ગયો છે। હાલ પોલીસે જે ફરાર એમ્બ્યુલન્સ ચાલક છે તેની શોધખોળ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે સામે આવ્યા છે અને સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે વૃદ્ધ ધીરેથી જઈ રહ્યા હતા પણ પૂર ઝડપે આવી રહેલી ગાડી એમ્બ્યુલન્સ ગાડીએ તેમને ટક્કરે દીધા અને જેનાથી ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા છે। आभार प्रशांत। तमाम गतिविधियों पर आप नजर रखते रहो। टू व्हीलर चालक ने गंभीर इजाओ पहुंची है जो कि एम्ब्युलन्स चालक बेफाम रीते अहीं वाहन हंकार्યું અને એટલું જ નહીં ટક્કર મારીને તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે। આ સમગ્ર મામલે હવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે।